સાવરકુંડલા તાલુકાના બાજરા ગામમાં અનેક મંદિર અને આશ્રમો આવેલા છે. તે બાજરા આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આપણે જોઈએ તો બાજરા એક એવું ગામ છે કે એક જ ગામડામાં આટલા બધા મંદિર અને આશ્રમો ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. બાજરા ગામના ટોટલ મંદિરો અને આશ્રમો ગણીએ તો 20 જેટલા નાના મોટા મંદિર અને આશ્રમ બાજરા ગામમાં આવેલા છે. જેમાં શ્રીમદ સંત શ્રી હરિરામ બાપા ગોદીરિયા આશ્રમ આપણે જોઈએ તો ગુરુ પૂર્ણિમાની શરૂઆત આશ્રમેથી થઈ હતી એવી લોકવાયકા છે. અને બગદાણાના બજરંગદાસ બાપા આશ્રમે ઘણીવાર આવતા અને હજુ પણ અહીંથી દર વર્ષે ધામધૂમથી ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. પૂજ્ય દયાનંદ બાપુ શ્રી સનાતન આશ્રમ જેને બેનુના આશ્રમના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં પણ ઘણા ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવે છે. અને કબીર આશ્રમ જે સાવરકુંડલા મહુવા રાજુલા હાઈવે ઉપર બાજરા ગામની અંદર આવેલો છે. આપણે મંદિરોની વાત કરીએ તો સ્વામિનારાયણ મંદિર, રામજી મંદિર, દશામા મંદિર, ખોડિયાર મંદિર, વડલાવાળા ખોડિયાર માતા મંદિર, નર્મદેશ્વર મહાદેવ, જાગૃત હનુમાન, દાળમા દાદા મંદિર, શક્તિ માતાનો મઠ, બાલકૃષ્ણ લાલજીની હવેલી, શિવ મંદિર. સાવરકુંડલા તાલુકાનું બાજરા ગામ એક એવું ગામ છે જ્યાં ગુરુ પૂર્ણિમાથી લઈ ઘણા બધા ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવે છે. એ સિવાય ઘણા બધા આશ્રમોમાં ભજન કીર્તન થાય છે, બટુક ભોજન થાય છે. આપણે જોઈએ તો બાજરા ગામની અંદર બધા જ ભગવાનના મંદિરો આવેલા છે અને બાજરા ગામ વિકસિત ગામ છે. ગામનું ભણતર પણ એવું છે, ત્યાં હાઈસ્કૂલ પણ છે, બાળકોની સ્કૂલો પણ છે. સાવરકુંડલા તાલુકાનું ગામ બાજરા ગામ છે એક એવું ગામ છે જ્યાં મંદિરો આશ્રમોના દર્શન થાય છે, ઘણા બધા ધાર્મિક ઉત્સવ ઉજવાય છે અને ગામના બધા લોકો આ ઉત્સવોને ભવ્ય બનાવવા માટે તન મન અને ધનથી સેવા આપે છે. પછી કોઈ પણ આશ્રમમાં ઉત્સવ હોય છે એમાં ગામના લોકોની સાથે સાથે આજુબાજુના ગામના લોકો સેવામાં જોડાય છે. તો આ છે સાવરકુંડલા તાલુકાનું રૂડું અને રમણીયામણું ગામ જેને બાજરા નામેથી ઓળખવામાં આવે છે.